નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ફરી એકવાર શૈલેષ પટેલની વરણી કરતા બિલીમોરા શહેર કોંગ્રેસ દ્વારા સન્માન સમારંભ યોજાયો। ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે રાહુલ ગાંધી દ્વારા સંગઠન સૂચન અભિયાન હાથ ધરી જિલ્લા અને શહેરમાં નવા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ફરી એકવાર ચીખલી તાલુકાના સાદકપુર ગામના શૈલેષ પટેલની નિમણૂક કરવામાં આવી છે। ત્યારે બિલીમોરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલનો સન્માન સમારંભ યોજાયો હતો, જેમાં બિલીમોરા શહેરના કોંગ્રેસી કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે સંગઠન મજબૂત કરવા પર ભાર મૂકી આવનાર જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવાની હાકલ કરી હતી। અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી।